જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીની રો હાઉસમાંથી ચોરી. જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીની રો હાઉસમાંથી ચોરી. જેતલસર પાસેના ગલગલિયા રેસ્ટોરન્ટ પાછળના રો હાઉસમાંથી ચોરી થઈ છે. નાફેડ દ્વારા ખરીદેલ મગફળી જુદા જુદા રો હાઉસમાં રાખવામાં આવી હતી. જેતલસર પાસેના ભાડે રાખેલ રો હાઉસમાંથી અલગ અલગ સમય મગફળીની બોરીની ચોરી કરવામાં આવી. રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરી, કિંમત ₹31,64,956 લાખની મગફળીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. રો હાઉસમાં બહાર સીસીટીવી કેમેરા નથી લગાવ્યા. મગફળીની બોરીઓની ચોરી થયા બાદ અધિકારીઓ રાતોરાત સીસીટીવી કેમેરા લગાવવાનું બહાના આવ્યું છે. રો હાઉસમાં કેમેરા ન હોવાથી અધિકારીઓની પણ બેદરકારી સામે આવી છે. તાલુકા પોલીસે અજાણ્યા ઈશમ સામે ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપા ચક્રો ગતિમાન કર્યા. મગફળીની ચોરી મુદ્દામાલ આબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. ગોડાઉન બહાર સીસીટીવી કેમેરા કે ચોકીદાર હોત તો શું કોઈની મિલીભગત હશે? ગોડાઉનમાં સીસીટીવી કેમેરા હતા નહીં તો મગફળી રાખી શકાય નહીં. મગફળી કૌભાંડ કરવા સીસીટીવી કેમેરા નહોતા લાગ્યા કે કેમ? ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી ખરાબ મગફળી ભરી દેવામાં આવતી હતી. અગાઉ પણ જેતપુરના પેડલા પાસે મગફળી કૌભાંડ થયું છે. ભાજપ ઉપર પણ પ્રહાર કર્યા. આજે સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં 1212 ગુણી ચોરાઈ ગઈ. એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ 1212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો. જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે. જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં તો કેવી રીતે રાખવામાં આવી છે? આ મગફળી, સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ, ઢેફા, કાંકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા? એવું તો નથી ને. કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો 6 મહિના સુધી. 6 મહિનામાં આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત, એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આ જ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં. આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉન સોંપતા પહેલાં બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે એના ભાગરૂપે આ ચોરી પકડાઈ છે. પોલીસ ફરિયાદ થઈ છે, આવકાર્ય છે. પણ આ ભાજપ કાયમી કહે છે કે દેશની તિજોરી ઉપર અમે કોઈનો પંજો નહીં પડવા દઈએ. અરે મારા વાલા, તમારાથી એક મગફળીનો ગોડાઉન પણ સચવાતો નથી, ધ્યાન રાખી શકાતું નથી. તમે દેશના તિજોરીમાં પંજો પડવાની વાત દૂર છે. પહેલાં એક મગફળીનો ગોડાઉન સાચવો તોય ઘણું છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.